જ્યારે ગવર્મેન્ટ જે મોસ્ટ ઓમનીપોટેન્ટ અને ઓમની પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યુશન છે એ કોઈ ઇન્ડિવિજ્યુઅલને તમને જ્યારે નર્ચર અને મેન્ટર કરવા માટે એમના દરવાજા ખોલે તો આઈ થિંક નથિંગ કેન બી મોર વેલ્યુએબલ દેન ધેટ. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ચીફ મિનિસ્ટર્સ ફેલોશિપ કમ્પ્લીટલી ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ હોય છે. સ્પીપાની જે વેબસાઇટ છે એમનાથી જે ઇન્ટરેસ્ટેડ ફેલોઝ હોય એની અંદર અપ્લાય કરી શકે છે. સિલેક્શન કયા ક્રાઇટેરિયા પર થતું હોય છે? તમે 35 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ, તમારી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ, તમારી પાસે મિનિમમ 3 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ. પીપા અને IIM અમદાવાદ જે છે આમાં ફેલોશિપમાં એઝ એકેડેમિક અને મેન્ટરશિપ પાર્ટનર છે. ફર્સ્ટ વીક ઓફ ટ્રેનિંગ પીપા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. બેઝિકલી એક સ્ટ્રક્ચર હોય છે આખું કે તમને ગવર્મેન્ટના કામકાજની સમજ તમને મળે. 1 વીક ઓફ ટ્રેનિંગ લેવામાં આવે છે IIM અમદાવાદ દ્વારા. એ મોસ્ટલી થિયોરિટિકલ પોર્શન્સ કવર કરે છે કે આજે કોઈ પણ સ્કીમ કે પોલિસી જ્યારે કેપિટલમાં શેપ થઈ હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન તો ફિલ્ડ ઉપર જ થવાનું છે. ગવર્મેન્ટ જે ડાયરેક્શનમાં જાય છે એ સિટીઝન્સ સાથે કેટલીક રેલેવન્ટ છે એમની ડિમાન્ડ માટે. તો ઇટ હેલ્પ્સ ગવર્મેન્ટ ટુ બી કનેક્ટેડ ટુ ધ ગ્રાસરૂટ ડિમાન્ડ્સ અને તમે એક મીડિયમ બની શકો એક ગ્રાઉન્ડ અને ગવર્મેન્ટ વચ્ચેના. આખી વ્યવસ્થામાં CM ફેલોશિપનું મહત્વ શું છે? ન્યૂ પ્રોબ્લેમ્સ રિક્વાયર્સ ન્યૂ સોલ્યુશન્સ. રાઈટ. ફેલોઝ દ્વારા ગવર્નન્સમાં ઇનોવેશન કેવી રીતે લાવી શકીએ અને સર્વિસ ડિલિવરીને ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકીએ ફોર ધ સિટીઝન્સ. ફેલોઝને જે એક યુથ ઓફ ધ કન્ટ્રી છે એમને ગવર્મેન્ટ સાથે કામ કરી અને કેવી રીતે એમનું લર્નિંગ વધે, એક્સપોઝર વધે અને એમને કેવી રીતે જે પોતપોતાના રિસ્પેક્ટિવ ફિલ્ડ્સમાં કામ કરે છે એમાં કેવી રીતે એ લોકોને એક મેન્ટરશિપ મળે. CM ફેલોઝ પાસે એ એક લેવરેજ હોય છે કે યુ નો ગેટ ધેટ 360 ડિગ્રી વ્યૂ ઓફ ધ ગવર્મેન્ટ અને તમે તમારા ડિપાર્ટમેન્ટ્સથી ઉપર ઉઠીને પણ કન્વર્જન્સ વધારવા માટે, એક સિનર્જી વધારવા માટે, એક સાઇલોસ બ્રેક કરવા માટે યુ કેન કન્ટ્રીબ્યુટ ઇવન મલ્ટી સેક્ટરલ અપ્રોચમાં પણ. યુવા મિત્રો માટેનો કોઈક મેસેજ? આઈ થિંક આ યુવાનો માટે એક સૌથી મહત્વની જે એક એસેટ હોય છે લાઈફનું ધેટ ઇઝ નોલેજ, એ આપવાની સરકારે એક આ યોજના જેવું હું તો એને માનું છું. તો મારા માટે એક બહુ ફૂલફિલિંગ અને એક કોમ્પ્રિહેન્સિવ એક્સપિરિયન્સ આ ફેલોશિપની ઓપોર્ચ્યુનિટી હતી પર્સનલી. 2009નો એ દિવસ અને 2009નું એ વિજયાદશમીનું પર્વ, જ્યારે આપણા તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક અદ્ભુત વિચાર બીજ રોપ્યું. તેમણે આજે વિજયાદશમીનું પર્વ છે એને યુવા પ્રતિભાને પોખવાનું પર્વ બનાવી દીધું. તેઓએ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપની જાહેરાત કરી અને યુવા પ્રતિભાને તેમનું પ્રદાન કરવાનું અદ્ભુત આહ્વાન કર્યું. आज हम गुजरात में चीफ मिनिस्टर्स फेलोशिप का प्रारंभ कर रहे हैं. देश और दुनिया में बसने वाले मेरे भारतीय भाई बहन, नौजवान साथी अपने टैलेंट का उपयोग, अपने एक्सपीरियंस का उपयोग, अपने साहस का उपयोग, अपने उत्साह का उपयोग अगर देश की जनता के लिए काम लाना चाहते हैं तो मैं आज चीफ मिनिस्टर्स फेलोशिप के माध्यम से देश और दुनिया में बसे हुए भारतीय युवकों को निमंत्रण देता हूं. હર પડે હું દેશનો વિકાસ માંગુ છું. હર પડે હું દેશનો વિકાસ માંગુ છું ને હાથ લંબાવીને તમારો હાથ માંગુ છું. એક રાષ્ટ્રના નિર્માણમાં અને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિની ચેતનાથી આખું નવનીકરણ લાવવાનો કેટલો અદ્ભુત વિચાર. સૌથી વધારે યુવાનોની વસ્તી ધરાવતા ભારતનો યુવાન જ્યારે રાષ્ટ્ર વિકાસના રથનું પૈડું બની શકે અને એને આગળ ધપાવી શકે, એ લોકશાહીનું કેટલું અદ્ભુત ઉદાહરણ. એક નાગરિક તરીકે આપણી ઈચ્છા શું હોય કે આપણે મુખ્યમંત્રીને મળી શકીએ અથવા એમની સાથે એક ફોટો પડાવી શકીએ અને કાં તો આપણી કોઈક સમસ્યા હોય તો તેની રજૂઆત એમના સુધી પહોંચાડી શકીએ. જ્યારે અહીંયા તો CM અને એમના સલાહકારોના ગાઈડન્સમાં કામ કરવાનું, સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરવાનું, એક કેટલો પરિવર્તનશીલ વિચાર. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશિપની સફળતા જોઈને આજે અનેક રાજ્યો એનું અનુસરણ કરી રહ્યા છે. પણ આપણા સૌ માટે ગૌરવની વાત એ છે કે ગુજરાત રાજ્ય આની જનની છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એને એટલી કુશળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે કે જાણે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાચી રીતે સાકાર થઈ રહ્યું છે. તો આજે આપણી સાથે છે 2024ની બેચના CM ફેલો શ્રી જતન ભાણવડિયા. વેલકમ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ સિલેક્ટ થવા બદલ અને સક્સેસફુલી CM ફેલોશિપમાં ભાગ લેવા બદલ. હવે હું આપને એ પૂછવા માંગુ છું કે CM ફેલોશિપ વિશે તમને ખબર કેવી રીતે પડી? પહેલાં તો
અને ખબર પડ્યા પછી એપ્લિકેશન કેવી રીતે થાય છે અને એનો શું પ્રોસિજર હોય છે? સો હું લાસ્ટ યર ડિસેમ્બરની વાત છે, હું દિલ્હીમાં હતો રાઈટ. અને રેન્ડમલી એક દિવસ મારા મમ્મીનો મેસેજ આવ્યો વોટ્સએપ ઉપર હા. અને મને લાગ્યું કે જનરલી જે મોકલતા હોય મોટિવેશન ને એવું કંઈક હશે, એમ કોટ કે રીલ કે એવું કંઈક. રાઈટ. વેરી પ્લેઝન્ટ સરપ્રાઇઝિંગલી એક સીએમ ફેલોશિપ વિશે હતું કે ગુજરાતની અંદર આવી રીતે Wow. ચીફ મિનિસ્ટર્સ ફેલોશિપ સ્ટાર્ટ થાય છે અને એમના એપ્લિકેશન્સ છે જે ડિસેમ્બરમાં સ્ટાર્ટ થવાના છે. સો પછી મેં ઇન્ટરનેટ ઉપર એના વિશે સર્ચ કર્યું, જોયું અને ધેટ્સ હાઉ આઈ ગોટ ટુ નો આ ફેલોશિપ વિશે. અને એપ્લિકેશન પ્રોસેસ બહુ સિમ્પલ હોય છે, કમ્પ્લીટલી ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ હોય છે. અચ્છા. સ્પીપાની જે વેબસાઇટ છે એમનાથી કોઈ પણ જે ઇન્ટરેસ્ટેડ ફેલોઝ હોય એની અંદર અપ્લાય કરી શકે છે. જી. અને એક ઓનલાઈન ફોર્મ હોય છે પહેલાં, જેમાં તમે તમારી બેઝિક ડિટેલ્સ ભરવાની હોય છે, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ એક્સેટ્રા. અને પછી આની અંદર એક સ્ટેટમેન્ટ ઓફ પર્પસ હોય છે, જે બેઝિકલી ક્વેશ્ચન હોય છે કે વાય યુ શુડ બી સિલેક્ટેડ ફોર ધીસ ફેલોશિપ. મતલબ તમે તમારું કેન્ડિડેચર જસ્ટિફાઈ કરવાનું હોય છે એની અંદર કે તમે તમારી જાતને સીએમ ફેલોશિપ માટે લાયકાત કેમ ધરાવો છો એ તમે જસ્ટિફાઈ કરો. ડેફિનેટલી, કારણ કે આટલા બધા મલ્ટિપલ એપ્લિકેશન હશે, એમાંથી તમે જ શું કામ સિલેક્ટ થવા જોઈએ? તો જેની અંદર તમારે એક બેઝિક કે ભાઈ તમારું વર્ક એક્સપિરિયન્સ જે છે, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે, તમારા ઇન્ટરેસ્ટ એરિયાઝ છે, તો એ બધું તમે એની અંદર મેન્શન કરીને એક જસ્ટિફાઈ કરવાનું હોય છે કે તમે જો આની અંદર સિલેક્ટ થશો તો તમે શું વેલ્યુ એડ કરશો આ ફેલોશિપની અંદર. તો એનો પર્પસ હોય છે. તો આ બે, અને પછી એપ્લિકેશન લેવલે તો આ બે જ કરવાનું હોય છે, અને પછી એક ઇન્ટરવ્યુ સ્ટેજ હોય છે. રાઈટ. તો ધેટ ઇઝ વોટ ધ એપ્લિકેશન પ્રોસેસ. અને એપ્લિકેશન થઈ ગયું અને ઘણા બધા ગુજરાતના યુવાનો આઈ એમ શ્યોર એપ્લિકેશન કરતા હશે આની માટે. સીએમ ફેલો તો કોણે ન બનવું હોય, બરાબર? તો એના પછીનો સિલેક્શન પ્રોસિજર શું હોય છે અને પ્રોસિજર કરતાં સિલેક્શન કયા ક્રાઇટેરિયા પર થતું હોય છે? સો આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ચીફ મિનિસ્ટર્સ ફેલોશિપ, જી, એમની અંદર બેઝિકલી સિલેક્શન પ્રોસિજરમાં 3 ઇન્સ્ટિટ્યુશન ઇન્વોલ્વ હોય છે. એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એક સ્પીપા જે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને થર્ડ ઇઝ IIM અમદાવાદ. રાઈટ. તો આ 3 ઇન્સ્ટિટ્યુશન્સ આખું સિલેક્શન પ્રોસિજર હેન્ડલ કરે છે. અને વન બ્યુટીફુલ થિંગ આ ફેલોશિપ વિશે એ છે કે આની અંદર ઇફ યુ આર, તમે 35 વર્ષથી ઓછી એજના હો તો કોઈ પણ, ઇવન ઇરિસ્પેક્ટિવ ઓફ યોર સ્ટેટ, તમે ઇન્ડિયાના કોઈ પણ સિટીઝન આની અંદર અપ્લાય કરી શકે છે. તો આ જે એક ફેલોશિપ છે, ઇટ્સ આ સિમ્બલ ઓફ કોઓપરેટિવ ફેડરલિઝમ, એમ કે જે આપણે એક, ઇવન ધો તમે એક સ્ટેટ માટે કામ કરો છો, બટ એક જે ઇન્ડિયાનો ઓવરઓલ આઈડિયા છે, સો ઇટ્સ બેઝડ ઓન ધેટ. તો સિલેક્શન ક્રાઇટેરિયા બેઝિકલી જે નીતિ આયોગ દ્વારા જે એક ડિફાઇન કરેલો સિલેક્શન ક્રાઇટેરિયા છે એ લોકો યુઝ કરે છે, એ જ સીએમ ફેલોશિપની અંદર યુઝ કરવામાં આવે છે. ઓકે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ કે જે તમારું એપ્લિકેશન ફોર્મ હોય છે એના ઉપરથી તમને પોઈન્ટ્સ મળે છે. અચ્છા. જેમ કે ફોર એક્ઝામ્પલ એક મિનિમમ બાર એ છે કે તમે 35 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ, તમારી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ, અને તમારી પાસે મિનિમમ 3 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ. પછી ફોર એક્ઝામ્પલ જેમ કે જે તમારા માર્ક્સ છે ગ્રેજ્યુએશનના, માસ્ટર્સ ડિગ્રીના, બેઝડ ઓન ધેટ તમને પોઈન્ટ્સ મળે છે. પછી તમારા જેટલા નંબર ઓફ વર્ક યર્સ, વર્ક એક્સપિરિયન્સના જે યર્સ હોય છે એના ઉપર તમને પોઈન્ટ્સ મળે છે. જેમ કે તમારા 3 હોય તો તમને 5 પોઈન્ટ્સ મળે, તમારા 5થી વધુ હોય તો તમને એક્સ્ટ્રા 5 પોઈન્ટ્સ મળે. અને એક સ્પેશિયલ ક્રાઇટેરિયાની અંદર એ છે કે તમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સમાંથી જો હોવો છો, જે સીએમ ફેલોશિપના જીઆરમાં ડિફાઇન કરેલી છે. IIM છે, IITs છે, IISc બેંગ્લોર છે, NLU છે, પછી વર્લ્ડની ટોપ 50 યુનિવર્સિટીઝ છે. તો આમાંથી જો તમે ક્વોલિફાય કરેલા હોય તો તમને એડિશનલ 10 પોઈન્ટ્સ એક્સ્ટ્રા મળે. ઓકે. તો બેઝિકલી આના ઉપરથી તમારું ફર્સ્ટ સ્ટેજનું ઓલું થાય છે. પછી જે તમે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ જે મોકલ્યું હોય છે, ધેટ ઇઝ એ ઇવેલ્યુએટ થાય છે IIM અમદાવાદ દ્વારા. એમનું 20% વેઇટેજ હોય છે. અને આ બે સ્ટેજ ઉપરથી તમે શોર્ટલિસ્ટ થઈને તમે ફાઇનલી ઇન્ટરવ્યૂ સ્ટેજે પહોંચો છો. અને ઇન્ટરવ્યૂ માટે પણ એક ગવર્મેન્ટે સિલેક્શન કમિટી ફોર્મ કરેલી છે, જેમની અધ્યક્ષતા એડિશનલ ચીફ સેક્રેટરી GAD કરે છે. અને એમની અંદર CM ઓફિસ, સ્પીપા, IIM અમદાવાદ અને ગવર્મેન્ટના સિનિયર ઓફિસર્સ હોય છે. તો આ એક બેઝિકલી સિલેક્શન ક્રાઇટેરિયા હોય છે, જે 3 સ્ટેજના પછી પોઈન્ટ્સ ભેગા કરી અને ફાઇનલ એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. તમે જે પ્રકારે સમજાવ્યું એનાથી મને એક પ્રશ્ન થાય છે કે તમે અપ્લાય કર્યું ત્યારથી તમારી ટ્રેનિંગ સુધીનો સમયગાળો કેટલો હોય છે? એપ્લિકેશન પ્રોસેસ લાસ્ટ ડિસેમ્બરમાં સ્ટાર્ટ થયા હતા અને ચાલ્યા હતા ટિલ ધ એન્ડ ઓફ ડિસેમ્બર, જે અત્યારે ચાલી રહ્યા છે 2025 માટેના. હા.
અત્યારે જે છે આપણા 1 જાન્યુઆરી 2025 એપ્લિકેશન ડેડલાઇન છે. રાઈટ. એ પછી માર્ચ ફર્સ્ટ વીકની અંદર ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો હતો. ફર્સ્ટ વીક ઓફ માર્ચમાં ઇન્ટરવ્યૂ થયા હતા અને બાય મિડ માર્ચ ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું અને પછી જૂનની અંદર આ ફેલોશિપ સ્ટાર્ટ થઈ હતી. સો ઓલમોસ્ટ એપ્લિકેશન પ્રોસેસ જે છે તમે કહી શકો કે ડિસેમ્બરમાં એપ્લિકેશન સ્ટાર્ટ થઈ અને મિડ માર્ચ સુધીમાં ટોટલી એપ્લિકેશન પ્રોસિજર ખતમ થઈ ગઈ. એટલે 3 થી 4 મહિનામાં આ હોય છે અને જૂનમાં શરૂઆત થઈ છે. જૂનમાં શરૂઆત થઈ હતી લાસ્ટ. રાઈટ. સ્પીપાની ટ્રેનિંગ વિશે હું જાણી શકું જે 2 વીકની હોય છે? સો મેં કીધું એમ કે સ્પીપા અને IIM અમદાવાદ જે છે આમાં ફેલોશિપમાં એઝ એ એકેડેમિક અને મેન્ટરશિપ પાર્ટનર છે. તો 2 વીક્સની ટ્રેનિંગનો પ્રોવિઝન છે CM ફેલોશિપની અંદર. ફર્સ્ટ વીક ઓફ ટ્રેનિંગ સ્પીપા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર બેઝિકલી એક સ્ટ્રક્ચર હોય છે આખું કે તમને ગવર્મેન્ટના કામકાજની સમજ તમને મળે. તો એ ગવર્મેન્ટના જ પોતે સિનિયર ઓફિસર્સ જે હોય છે, જેમ કે ફોર એક્ઝામ્પલ રિટાયર્ડ ચીફ સેક્રેટરી સર જે હતા, પછી અત્યારે વેરિયસ કેપેસિટીઝ ઉપર જે ઓફિસર સર્વ કરે છે અલગ ડિપાર્ટમેન્ટ્સમાં, તો એ ગવર્મેન્ટનું આખું સ્કીમેટિક સ્ટ્રક્ચર, ગવર્મેન્ટનું આખું ફંક્શનિંગ, આપણું ગુજરાત વિશે એક જનરલી એક ઓવરવ્યૂ આખું કે આપણી જોગ્રાફીઝ, આપણું કલ્ચર, આપણું જે ગવર્મેન્ટ, હા, એ સ્પીપા દ્વારા કવર કરવામાં આવે છે. અને જેમાં ફિલ્ડ વિઝિટ્સ પણ હોય છે, જેમ કે CM ડેશબોર્ડ છે, સ્વાગત પોર્ટલ છે જે ગુજરાતનું, પછી તો એવી રીતે ફિલ્ડ વિઝિટ્સ પણ ટ્રેનિંગમાં ઇન્ક્લુડ હોય છે. અને પછી એવી રીતે 1 વીક ઓફ ટ્રેનિંગ લેવામાં આવે છે IIM અમદાવાદ દ્વારા. એ મોસ્ટલી થિયોરિટિકલ પોર્શન્સ કવર કરે છે, કારણ કે કોઈ પણ ફેલોશિપમાં કે આજે તમે ગવર્મેન્ટ હારે કામ કરતા હો તો એક ડ્યુઅલ તમારામાં એક ઓરિએન્ટેશન હોવું ખાસ જરૂરી છે, કે થિયોરિટિકલ નોલેજ અને સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ. તો એ થિયોરિટિકલ નોલેજ જે છે એ IIM દ્વારા આપવામાં આવે છે. જે તમારે આ ફેલોશિપની અંદર જે ફિલ્ડ ઉપર તમારે કામ કરવા માટેના નેસેસરી થીમેટિક એરિયાઝ હોય છે એના ઉપર. સો ધેટ ઇઝ ધ 2 વીક ટ્રેનિંગ પ્રોસિજર. અને એક બીજા 2 વીક્સનું ટ્રેનિંગ પ્રોસિજર એ ડિપાર્ટમેન્ટની અંદર હોય છે, કે જે તે ડિપાર્ટમેન્ટની અંદર તમને ફાળવવામાં આવે છે, ત્યાં પણ તમારું વિધિન ધ ડિપાર્ટમેન્ટ 2 વીક્સ ઓફ ટ્રેનિંગ થાય છે. એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની કામગીરી અને ત્યાંનું આખું સ્ટ્રક્ચર, ત્યાંની સ્કીમ સમજવા માટે. રાઈટ. હવે મારો પર્સનલ ફેવરેટ ક્વેશ્ચન, ઓકે, એટલે મારે જાણવું હતું કે આટલી બધી પ્રોસેસ પાસ કરીને, તમે ઇન્ટરવ્યૂ પાસ કરીને, સેક્રેટરી તમારું ડિસાઇડ કરે છે સિલેક્શન, અને પછી જ્યારે પહેલીવાર સચિવાલયમાં પહોંચો છો ને જાઓ છો, તો એ ફર્સ્ટ ડે એટ સચિવાલય એઝ અ CM ફેલો વાળી ફિલિંગ શું છે, એના વિશે વાત કરો. એ તો એકચ્યુઅલી બહુ સ્પેશિયલ ફિલિંગ્સ હોય છે. આમ તો જે ફિલિંગ હતી એને શબ્દોમાં જસ્ટિફાય કરવી બહુ ડિફિકલ્ટ છે, છતાં પણ હું ટ્રાય કરીશ. કે સચિવાલય એક તો જ્યારે તમે નામ સાંભળો ત્યારે જ એકદમ એક ઓરા ઊભો થઈ જાય, કારણ કે ઇટ ઇઝ ધ એપેક્સ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ સ્ટેટ. તો મારું જે ડિપાર્ટમેન્ટ છે રૂરલ ડેવલપમેન્ટ છે. ઓકે. તો ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જ્યારે હું પહેલા દિવસ ગયો ડિપાર્ટમેન્ટની અંદર, તો જાતા આવતા જ પહેલાં મારી મુલાકાત થઈ એ ડિપાર્ટમેન્ટના જે સેક્રેટરી એન્ડ કમિશનર મેમ છે એમની સાથે. અને ફર્સ્ટ ડે હોય તો આપણે જનરલી નર્વસ હોય છે કે જ્યારે તમે આટલા મોટા સિનિયર લેવલના ઓફિસર સાથે મળવાનું હોય છે તો શું બોલશું, એ શું પૂછશે, કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું કહીને જનરલી વધારે નર્વસ બનાવી દેતા હોય લોકો. તો પણ આઈ વુડ સે કે બહુ સરસ અને બહુ કામિંગ અને સુધિંગ એક્સપિરિયન્સ હતો પહેલો દિવસ મારો, કે જ્યારે હું એમને મળ્યો ત્યારે શી વોઝ વેરી કાઇન્ડ ટુ જસ્ટ આસ્ક અબાઉટ મી, લાઈક વોટ્સ માય એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, વર્ક એક્સપિરિયન્સ, અને મારે શું ઇન્ટરેસ્ટ એરિયાઝ છે આ ફેલોશિપની અંદર, વોટ આર ધ થિંગ્સ જેના ઉપર મને કામ કરવાની ઈચ્છા છે. અને એમને બહુ સરસ રીતે કીધું કે ટ્રેનિંગ તમારી ગોઠવવામાં આવી છે અહીંયા 2 વીક્સની, એન્ડ ઇટ વોઝ અ વેરી કામિંગ એક્સપિરિયન્સ. અને પછી પહેલા દિવસથી જ મારી જે ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ ડિપાર્ટમેન્ટની અંદર, અને પછી હું જે અલગ અલગ સ્કીમ્સ હોય છે રૂરલ ડેવલપમેન્ટની, જેમ કે મનરેગા છે, સ્વચ્છ ભારત છે, આવાસ યોજના છે, NRLM છે, તો એ જે સ્કીમ્સના અલગ અલગ ઓફિસર્સ જે હેન્ડલ કરતા હોય છે એમની પાસે હું જઈ અને એમને મને ઓરિયન્ટ કર્યો કે આપણે આ સ્કીમની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે અને કેવી રીતે કામકાજ થાય છે. અને બહુ જે નર્વસનેસ હતી આઈ વુડ સે કે એ પહેલાં જ કલાકમાં આખી વહી ગઈ, અને ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ એક્સપિરિયન્સ. ઓકે. હવે જ્યારે તમે કીધું કે તમારા મધરે તમને એક વોટ્સએપ ફોરવર્ડ કર્યો, એનાથી તમને ખબર પડી કે CM ફેલોશિપના એપ્લિકેશન્સ ચાલુ થયા છે, અને પછી તમે સચિવાલય પહોંચી ગયા,
પણ એ પહેલાંની તમારી કારકિર્દી ને એ પહેલાંનું તમારું એજ્યુકેશન ને એ પહેલાંનું તમારું બેકગ્રાઉન્ડ વિશે થોડુંક કહેશો કે જતન ભાનવડિયા એના પહેલાં ક્યાં હતા અને શું કરતા હતા? સો મારું આઈ બિલોંગ ટુ રાજકોટ ઓકે. અને મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જે છે પોલિટિકલ સાયન્સમાં છે. મેં મારું અંડર ગ્રેજ્યુએશન ભણ્યું છે MS યુનિવર્સિટી ઓફ બરોડાથી પોલિટિકલ સાયન્સમાં. પછી મને પોલિટિકલ સાયન્સમાં જ ઇન્ટરેસ્ટ હતો પહેલેથી, સો મેં એની અંદર માસ્ટર્સ કર્યું. આઈ વેન્ટ ટુ દિલ્હી. મેં યુનિવર્સિટી ઓફ દિલ્હીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે પોલિટિકલ સાયન્સમાં. એમના પછી આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી કે હું સિલેક્ટ થયો તો એઝ એ લેમ્પ ફેલો. સો લેમ્પ સ્ટેન્ડ્સ ફોર લેજિસ્લેટિવ આસિસ્ટન્ટ ટુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો એમની અંદર મને દિલ્હીના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. વાવ. અને પછી આ ફેલોશિપમાં આવતા પહેલાં ઇમિડિયેટલી આઈ વોઝ એસોસિએટેડ વિથ ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી. એ એક ઓર્ગેનાઇઝેશન છે જે પબ્લિક લીડરશિપ સ્ટ્રેન્થન કરવાની ફિલ્ડમાં કામ કરે છે. સો મારું જે ઇન્ટરેસ્ટ એરિયાઝ હતો એ પહેલેથી પોલિટિકલ સાયન્સ, ગવર્નન્સ, પોલિટી એમાં હતો. અને મને લેજિસ્લેચરનો એક્સપિરિયન્સ હતો કે હું જ્યારે દિલ્હી હતો મેં 4 વર્ષ પાર્લામેન્ટ સાઇડ અને લેજિસ્લેટિવ સાઇડ ઉપર કામ કર્યું હતું. તો આ ફેલોશિપ વોઝ અ નેચરલ પ્રોગ્રેશન ફોર મી કે લેજિસ્લેચર કઈ રીતે કામ કરે એનો એક્સપિરિયન્સ મળ્યો. પછી એ જે લોસ બનાવે એને ગવર્મેન્ટ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે, તો એક્ઝિક્યુટિવ સાઇડનો જે છે એ આ ફેલોશિપ થ્રુ એક મને ઓપોર્ચ્યુનિટી મળી વિન્ડોની. કમ્પ્લીટિંગ ધ સર્કલ. તો મારા માટે એક બહુ ફૂલફિલિંગ અને એક કોમ્પ્રિહેન્સિવ એક્સપિરિયન્સ આ ફેલોશિપની ઓપોર્ચ્યુનિટી હતી પર્સનલી. રાઈટ. ત્યાં ગયા પછીનો તમારો દિવસ કેવો હોય છે અને આખી જે ફેલોશિપનું સ્ટ્રક્ચર કયું પ્રકારનું હોય છે અને તમને કઈ રિસ્પોન્સિબિલિટીઝ આપી હોય છે અને કેવી રીતે આખું કામ થાય છે? સો આ ફેલોશિપનું સ્ટ્રક્ચર એ પ્રમાણે છે કે જે 20 ફેલોઝ સિલેક્ટ કરવામાં આવે છે, રાઈટ, તો એમને એક ડિપાર્ટમેન્ટની અંદર અલોટ કરવામાં આવે છે. ઓકે, એટલે દરેકને અલગ અલગ વિભાગ આપવામાં આવે છે. તો જે ફેલોશિપનું GR છે એમાં જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એમાં મેન્શન હોય છે કે કયા 20 ડિપાર્ટમેન્ટ્સ આની અંદર છે. રાઈટ. અને જ્યારે એપ્લિકેશન ફિલ કરતા હોય છે જ્યારે એપ્લિકન્ટ્સ, તો એમને ચોઇસ પણ આપવામાં આવે છે કે તમારી ટોપ પ્રિફરન્સના 5 ડિપાર્ટમેન્ટ્સ તમારે સિલેક્ટ ચૂઝ કરવા તમને મળે છે. પછી જે ફાઇનલ જે તમારા વર્ક એક્સપિરિયન્સ કે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપરથી, ક્રાઇટેરિયા ઉપરથી જે તમને જે તે ડિપાર્ટમેન્ટ અલોટ કરવામાં આવે છે, તો ફેલોઝ બધા કેપિટલમાં જ સ્થિત હોય છે ગાંધીનગરની અંદર. અને જે તમને ડિપાર્ટમેન્ટ અલોટ કરવામાં આવે છે એમના જે સેક્રેટરી હોય છે, જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એ ફેલોના મેન્ટર હોય છે. રાઈટ. સો ઇટ્સ લાઈક અ મેન્ટર-મેન્ટી રિલેશનશિપ. અને એ ડિપાર્ટમેન્ટની અંદર GRની અંદર જ પહેલેથી ટર્મ્સ ઓફ રેફરન્સ હોય છે કે એ ડિપાર્ટમેન્ટની અંદર શું એક બ્રોડ થીમેટિક એરિયાઝ ઉપર કામ કરવાનું રહેશે ફેલોઝને. ઇન એડિશન ટુ ધેટ, એક ફેલોઝ અને એમના મેન્ટર એક મ્યુચ્યુઅલી પણ એક બેસીને નક્કી કરે છે વર્ક પ્રોફાઇલ કે અત્યારે જે તે ડિપાર્ટમેન્ટની પ્રાયોરિટી શું છે, ફેલોનો ઇન્ટરેસ્ટ એરિયા શું છે, ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ, પછી કઈ કઈ સ્કીમ્સ છે, એમાંથી મેન્ટરને પણ અને ડિપાર્ટમેન્ટને પણ નક્કી કરવા મળે કે ભાઈ આ ફેલોઝ છે એમનો કેવી રીતે બેસ્ટ યુટિલાઇઝેશન થશે એ જે તે ડિપાર્ટમેન્ટની કામગીરીમાં. તો એવી રીતે એમને પ્રોજેક્ટ સોંપવામાં આવે છે. અને પછી મેઇનલી મેન્ટરની ગાઈડન્સની અંદર તમે જે પણ પ્રોજેક્ટ સોંપવામાં આવે છે તો યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ. રાઈટ. અને આઈ થિંક એની એક પોઝિટિવ એક પોઈન્ટ એ પણ છે કે જ્યારે વેન યુ વર્ક વિથ એન્ટાયર ડિપાર્ટમેન્ટ, તો એની એક બહુ વાસ્ટનેસ હોય છે. ફોર એક્ઝામ્પલ, આજે મારો રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, તો રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ વર્ક્સ ફોર ધ એન્ટાયર સ્ટેટ. રાઈટ. અને કોઈ પણ સ્ટેટની અંદર અલગ અલગ કલ્ચરલ પોકેટ્સ હોય છે, જોગ્રાફિકલ વાસ્ટનેસ અલગ અલગ હોય છે. તો રિજિયન બાય રિજિયન રૂરલ ડેવલપમેન્ટ એક મોનોલિથ એઝ અ કન્સેપ્ટ નહીં હોય. રૂરલ ડેવલપમેન્ટની પ્રાયોરિટીઝ, એમની જે સમજ છે સાઉથ ગુજરાતના એરિયા માટે હશે, ઇટ વુડ બી કમ્પ્લીટલી ડિફરન્ટ ફોર ગ્રામજનોના પ્રશ્નો જે સાઉથમાં હશે, જે નોર્થ બાજુ એકદમ તદ્દન અલગ હશે. છે, કચ્છ છે, આપણે ટ્રાઇબલ પાર્ટ છે ગુજરાતના. તો આઈ થિંક એ સ્ટ્રક્ચર એક કાફી જે એક્સપિરિયન્સ છે ફેલોનો, એ એક બ્રોડ કરવામાં એક બહુ પોઝિટિવ પોઈન્ટ છે આનો, કે જ્યારે તમે એક આખા ડિપાર્ટમેન્ટ કામ કરો, અને ડિપાર્ટમેન્ટ પણ બહુ વાસ્ટ હોય છે કે એની અંદર મલ્ટિપલ IAS ઓફિસર્સ હોય છે, એની અંદર મલ્ટિપલ સ્ટેટ કેડર ઓફિસર્સ હોય છે, મલ્ટિપલ જે બીજા બધા ડિપાર્ટમેન્ટ્સ વિધિન ધ ડિપાર્ટમેન્ટ્સ હોય છે. તો જ્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે, તાલુકા લેવલે, સ્ટેટ લેવલે જ્યારે તમે કામ કરો, ઇન્ટરેક્ટ કરો, ફિલ્ડ વિઝિટ્સ કરો, તો એ રીતનું સ્ટ્રક્ચર જે છે ઇટ્સ ક્વાઇટ એનરિચિંગ. તમે ફિલ્ડ વિઝિટની વાત કરી, તો આ ફિલ્ડ વિઝિટ કેટલી ઓફન હોય છે? એટલે ક્યાં લઈ જાય છે, ક્યારે લઈ જાય છે, અને ફિલ્ડ વિઝિટ અંતર્ગત શું કરવાનું હોય છે?
તો ફિલ્ડ વિઝિટનું છે એ ડિપેન્ડ કરે છે, ઇટ વેરી ડિપાર્ટમેન્ટથી ડિપાર્ટમેન્ટ. રાઈટ. તમે જે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હો એની અંદર ફિલ્ડનું શું રેલેવન્સ છે અને ફિલ્ડ સાથે જવાની કેટલી રિક્વાયરમેન્ટ હોય છે એના ઉપર ડિપેન્ડ કરે. તો હું મારો અગર એક્સપિરિયન્સ શેર કરું તો રૂરલ ડેવલપમેન્ટની અંદર મારે ખાસી એવી ફિલ્ડ વિઝિટ્સ થઈ છે. ફિલ્ડ વિઝિટનું મેઇન પર્પસ એ હોય કે આજે કોઈ પણ સ્કીમ કે પોલિસી જ્યારે કેપિટલમાંથી આપણે કે ગવર્મેન્ટ લેવલે આપણે શેપ થઈ હોય રાઈટ. એનું ઇમ્પ્લિમેન્ટેશન તો ફિલ્ડ ઉપર જ થવાનું છે. રાઈટ. અને જે ખરેખર સિટીઝન્સ છે એમની ડિમાન્ડ અને જરૂરિયાત પ્રમાણે ગવર્મેન્ટ કામ કરે છે કે નહીં એ Grassroot વસ્તુ level જે છે ગ્રાસરૂટ understanding. લેવલે એ ફિલ્ડ વિઝિટ એક તો પૂરતી પાડે છે કે ક્યારેક તમે ગવર્મેન્ટ જે ડાયરેક્શનમાં જાય છે એ સિટીઝન્સ સાથે કેટલીક રેલેવન્ટ છે એમની ડિમાન્ડ માટે. તો ઇટ હેલ્પ્સ ગવર્મેન્ટ ટુ બી કનેક્ટેડ ટુ ધ ગ્રાસરૂટ ડિમાન્ડ્સ. બીજી ફિલ્ડ વિઝિટની ફોર ધ પર્સનલ એક્સપોઝર અને એક્સપિરિયન્સ. આજે ફેલોઝ જ્યારે કેપિટલથી કામ કરતા હોય છે તો ફિલ્ડ ઉપર જ્યારે જાઓ ત્યારે તમને ગ્રાઉન્ડની સમજ મળે, તમને સ્ટેટની સમજ તમારી વધે, તમને લોકોની સમજ વધે. અને જે એક એક્સટેન્સિવ એક જે ગવર્મેન્ટ મશીનરી છે જે ઘણા વર્ષોથી ફિલ્ડ ઉપર કામ કરે છે એમનો પણ ઇનપુટ સજેશન્સ તમને એઝ અ ફેલો ગેધર કરવાનો ઓપોર્ચ્યુનિટી મળે અને તમે એક મીડિયમ બની શકો એક ગ્રાઉન્ડ અને ગવર્મેન્ટ વચ્ચેના. રાઈટ. તો એ જે ક્યારેક જો એક ગેપ સરકાર અને ગ્રાસરૂટ્સ વચ્ચેનો એ ન થાય એના માટે ફિલ્ડ વિઝિટ્સ તમને મદદ કરે છે. તો મારો જેમ કે હું રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર છું તો મેં ઘણા બધા ડિસ્ટ્રિક્ટ્સ વિઝિટ કર્યા છે. જેમ કે સખી મંડળના બહેનો છે આપણા એસએચજી ગ્રુપ જે કામ કરતા હોય છે એમની કામગીરી સમજવા માટે, કે પછી બીજી કોઈ પર્ટિક્યુલર સ્કીમ્સ હોય છે કે સ્વચ્છ ભારતના જે પ્રોજેક્ટ્સ હાલતા હોય છે, મનરેગાના છે, આવાસ યોજનાના છે. તો એવી રીતે અલગ અલગ ફેસેટ્સને સ્ટડી કરવા માટે, એમની કામ સમજવા માટે અને એમનાથી એક ગ્રાઉન્ડ ઇનપુટ બોટમ અપ ગેધર કરવા માટે ફિલ્ડ વિઝિટ્સનો રોલ હોય છે. આ સીએમ ફેલો અંતર્ગત તમે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા છો અને મળ્યા તો એ મુલાકાત કેવી રહી અને એમને મળવું એ કેવો એક્સપિરિયન્સ હતો? કારણ કે તમે આની માટે બહુ પ્રિપેર કર્યું હશે, આટલા મહિનાઓથી કામ કરતા હશો અને ફાઇનલી સીએમ શ્રીને મળવાની એ મુલાકાત પહેલી, તો એના વિશે કંઈક કહો. તો સૌથી પહેલાં તો આ ફેલોશિપનું જે નામ છે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ચીફ મિનિસ્ટર્સ ફેલોશિપ, તો આની અંદર એક 2 ટર્મ એવા છે જે ફેલોશિપમાં એક વેઇટ અને એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ક્રિએટ કરે છે. એક છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું જે આપણા હિસ્ટ્રી અને આપણા સ્ટેટમાં જે મહત્ત્વ છે એ, અને બીજું છે ચીફ મિનિસ્ટર. તો ઓબ્વિયસલી જ્યારે ચીફ મિનિસ્ટર્સને મળવાની વાત આવી પહેલી વાર તો આઈ થિંક એ બધા જ ફેલોઝ માટે ઇટ વોઝ વન ઓફ ધ મોસ્ટ એક્સાઇટિંગ મોમેન્ટ કે આપણે જે ફેલોશિપમાં છીએ તો એ સીએમ સરને આપણે મળવા જઈ રહ્યા છીએ. તો પહેલી વખત જ્યારે અમે એમને મળ્યા ઇટ વોઝ ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ. ફેલોશિપની અમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને જ્યારે અમને ડિપાર્ટમેન્ટ્સ અલોકેટ થઈ ગયા પછી જે ફર્સ્ટ મિટિંગ હતી સીએમ સર સાથે એ શેડ્યુલ હતી એમના ચીફ મિનિસ્ટર્સ રેસિડેન્સ ઉપર. અચ્છા, નિવાસસ્થાને. તો ત્યાં અમે ગયા અને જ્યારે અમે અંદર એન્ટર થતા હતા એમનું જે મિનિસ્ટર્સ એન્કલેવ છે જેમના રેસિડેન્સનું બધું, તો ત્યારથી જ થોડીક આમ આપણે જેને કહેવાય કે થોડાક રૂવાટા બધાના ઊભા થઈ ગયા હતા, ગુસબમ્સ જેને આપણે કહી. અને આમ એક એવું હતું કે ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ બિલીવ એમ કે આપણે જે રાજ્યમાં મોટા થયા છીએ, જ્યાં રહ્યા છીએ, એમના જે સર્વોચ્ચ સ્થાન ઉપર જે વ્યક્તિ બિરાજે છે તો એમને આપણે મળવા જઈ રહ્યા છીએ. તો અમે એમને ગયા મળવા અને એમની સાથે સ્ટેટના આપણા પ્રિન્સિપલ એડવાઇઝર ટુ ચીફ મિનિસ્ટર સર હતા, ચીફ સેક્રેટરી સર હતા, પછી 2 એડિશનલ ચીફ સેક્રેટરી ટુ સીએમ સર હતા, સેક્રેટરી ટુ સીએમ મેમ હતા, પછી સ્પીપાના ડીજી સર અને ડેપ્યુટી ડીજી સર હતા અને એમની ટીમ હતી. તો એક હું વર્ણન કરું, એક હું ખાલી એક જે યાદગાર એ ટાઈમની સૌથી જે એક મારા મગજમાં થોટ ત્યારે હતો અને આજે પણ છે કે મને ત્યારે વિચાર આવ્યો કે હું આમ રાજકોટથી છું પણ અમારું જે મૂળ ગામ છે ગોમટા, ઓકે, અને વીરપુરની નજીક છે ગામ ગોંડલ તાલુકામાં. અને ત્યારે 40 વર્ષ પહેલાં મારા જે દાદા ને દાદી છે, બા ને બાપુજી જે આપણે કહી, એ ખેડૂત હતા. અને મને ત્યારે વિચાર આવ્યો કે જ્યારે એ 40 વર્ષ પહેલાં જ્યારે ત્યાં ગામમાં ગોમટામાં ખેતી કરતા હશે ત્યારે કદાચ અમારા ફેમિલીમાં કોઈ સપનામાં પણ વિચાર્યું નહીં હોય એમ કે આપણા ફેમિલીમાંથી કોઈ એક માણસ એક દિવસ
રાજ્યના ચીફ મિનિસ્ટર હારે એમના રેસિડેન્સ ઉપર બેસી અને રાજ્યના સર્વોચ્ચ અધિકારીઓ, ચીફ સેક્રેટરી, એડવાઇઝર ટુ સીએમ, સેક્રેટરી, એમની હારે બેસીને એ મુદ્દા ઉપર ચર્ચા કરતા હશે કે ભાઈ આપણે આપણા સ્ટેટને કેવી રીતે આગળ લઈ જઈએ. યસ, તો આઈ થિંક એ મોમેન્ટ ક્યારેય હું નહીં ભૂલું. અને એ જે કન્વર્ઝેશન હતું એ પણ એટલું એનરિચિંગ હતું કે જેમ કે એમને જે ઓફિસર્સ હતા અને ઇવન સીએમ સર હતા, અમારા બધા પાસેથી એક થોટ્સ લીધા કે તમે શું કામ આ ફેલોશિપમાં આવ્યા છો, શું તમારું વિઝન છે, એ જ જ્યારે અમે શેર કર્યું. પછી એમને એટલે જ્યારે એ તક અને અનુભૂતિ કે સીએમ શ્રી અને એમના સ્ટાફને તમે મંતવ્યો આપી શકો. હા, અને એમને જ્યારે સીએમ સરે પણ અને બીજા પણ રેસ્પેક્ટેડ ઓથોરિટીઝે જ્યારે શેર કર્યું કે સીએમ ફેલોશિપનો આઈડિયા શું છે, તો આઈ થિંક એનાથી અમારું જે મોટિવેશન લેવલ હતું અને એક જે અમારું એક સેન્સ ઓફ ડેડિકેશન હતું, આઈ થિંક ઇટ ઇન્ક્રીઝડ મલ્ટિપલ ટાઈમ્સ. રાઈટ. અને સીએમ સર પણ એટલા સહજ વ્યક્તિ છે કે એમની સાથે તમે જ્યારે એક રૂમમાં હો તો ક્યારેય એવું લાગે નહીં, ફીલ ન થાય કે તમે જે છે એ સ્ટેટના મોસ્ટ પાવરફુલ વ્યક્તિ સાથે બેઠા છો. તો એમને પણ બહુ સાદગીથી અને સહજતાથી જે અમારા ફેલોઝ સારા ઇન્ટરેક્શન કર્યું અને એકદમ આમ ઘર જેવું ફિલિંગ. એક લાઈન મને યાદ છે, એમને કીધું કે તમને કોઈ પણ જાતની કાંઈ પણ નીડ હોય કે તમારી પાસે કંઈ આઈડિયાઝ હોય કે તમને એવું લાગે કે આ વસ્તુ સરકારને પહોંચાડવી જરૂરી છે, તો બોલાય કે બીજા કોઈ હોય કે ના હોય, આ રૂમમાં જે બેઠા છે એ તો 24 કલાક તમારા માટે અવેલેબલ જ છે એમ. તો આઈ થિંક ઇટ વોઝ અ બિગ સ્ટેટમેન્ટ ટુ મેક ફોર અ સીએમ કે અમારા ઉપર એટલો ટ્રસ્ટ, અપ્રોચેબિલિટી ઓલ્સો. હા, એટલો ટ્રસ્ટ જે એમના અમારા ઉપર મૂક્યો છે એમને અને પ્રિન્સિપલ એડવાઇઝર ટુ સીએમ સરે પણ જે રીતે આખો, તો આઈ થિંક ઇટ વોઝ અ વેરી મેમોરેબલ એન્ડ અનફોર્ગેટેબલ મુમેન્ટ એ હતી. સુપર. અને એક બીજી વસ્તુ એ પણ હતી કે જ્યારે સીએમ સર હતા અમે ત્યારે મિટિંગમાં, ત્યારે એમને એક વસ્તુ ઓર પૂછી કે તમે બધા જે અહીંયા આવ્યા છો, ઘણા લોકો બહારથી હશે, તો એમને રહેવાની વ્યવસ્થા શું છે, બરાબર છે કે નહીં, કોઈને કાંઈ એમાં મદદ જોતી હોય, તમારું ખાવા પીવાનું બધું સરખું થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એ કે બિંગ ઓન ધેટ ચેર આટલી બધી વસ્તુની ચિંતા કરવાની એમને નીડ હોતી નથી એમના લેવલે, છતાં પણ એમને નો લાઈક એન એલ્ડર ઓફ ધ ફેમિલી એમને આ વસ્તુ પણ એક ધ્યાનમાં લાવી અને એક વસ્તુનો ઉલ્લેખ કર્યો. આઈ થિંક ઇટ ઇન્ક્રીઝિસ યોર કનેક્ટ વિથ ધ ગવર્મેન્ટ જ્યારે એક આવી રીતે ગવર્મેન્ટ તમારી માટે એક કેરિંગ અને એક સેન્સ ઓફ કમ્પેશન એમ્પથી જ્યારે હોય છે ફેલોઝ માટે, તો આઈ થિંક ઇટ વોઝ વેરી વન્ડરફુલ. આખી વ્યવસ્થામાં સીએમ ફેલોશિપનું મહત્વ શું છે? તો ફેલોશિપનો બે બ્રોડ આઈડિયાઝ છે. એક તો એ કે ફેલોઝ દ્વારા ગવર્નન્સમાં ઇનોવેશન કેવી રીતે લાવી શકીએ અને સર્વિસ ડિલિવરીને ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકીએ ફોર ધ સિટીઝન્સ. અને બીજો ઇક્વલી એક મહત્વ એ હોય છે કે ફેલોઝને જે એક યુથ ઓફ ધ કન્ટ્રી છે એમને ગવર્મેન્ટ સાથે કામ કરી અને કેવી રીતે એમનું લર્નિંગ વધે, એક્સપોઝર વધે અને એમને કેવી રીતે જે પોતપોતાના રિસ્પેક્ટિવ ફિલ્ડ્સમાં કામ કરે છે એમાં કેવી રીતે એ લોકોને એક મેન્ટરશિપ મળે. તો પહેલો પોર્શન જો આપણે અગર વાત કરી ડિટેલમાં, તો અત્યારે જે ગવર્નન્સ છે એ બહુ ડે બાય ડે વાઇડ થતું જાય છે. અત્યારે વર્લ્ડની અંદર આપણા જે નવા જે ઇશ્યુઝ આપણી પાસે આવે છે, તો ન્યૂ પ્રોબ્લેમ્સ રિક્વાયર્સ ન્યૂ સોલ્યુશન્સ. રાઈટ. તો જેમ કે અત્યારે અને જે ગવર્મેન્ટ છે હવે કોઈ ખાલી એક સ્કીમ્સ કે સર્વિસ ડિલિવરી સુધી લિમિટેડ નથી. ગવર્મેન્ટનો રોલ પણ એટલો બધો એક્સપાન્ડ થાય. તો જ્યારે રોલ ગવર્મેન્ટનો એક્સપાન્ડ થાય to you need different ideas, new people, new approaches to come into the government. જેમ કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો અત્યારે આપણે વિઝનરી પ્રોજેક્ટ્સ ઉપર કામ ચાલે છે, જેમ કે ઢોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે, આપણે કલ્પસર પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, આપણે રિન્યુએબલ હાઇબ્રિડ પાર્ક બનાવવા ઉપર કામ ચાલે છે, મેરીટાઈમ મ્યુઝિયમ આપણે આખું ડેવલપ કરીએ છીએ. તો આ બધા ઇશ્યુઝ એવા છે કે જેમાં જો અલગ અલગ ફિલ્ડમાંથી અલગ અલગ પ્રોફેશનલ્સ જો આવી અને એમના આઈડિયાઝને ઇમ્પ્રૂવ દ્વારા જો કન્ટ્રીબ્યુટ કરે ગવર્મેન્ટમાં, તો ગવર્મેન્ટની જે સાયકી છે એ 360 ડિગ્રીથી વિચારી શકે. આફ્ટર ધ એન્ડ ઓફ ધ ડે ગવર્મેન્ટની જે વિચાર અને વિચારશક્તિ છે ઇટ ઇઝ કમ્પોઝડ બાય ધ પીપલ. રાઈટ. તો એવી રીતે જેમ નવા લોકો આવે ગવર્મેન્ટ સાથે, તો એમ ગવર્મેન્ટનું જો પણ જે સ્કોપ અને જે એક થિંકિંગ છે વાઇડન થાય. અને બીજું હું ફેલોઝના પર્સપેક્ટિવથી વાત કરું તો આઈ થિંક એક આપણે વાત કરી કે એક ઇન્ડિવિજ્યુઅલને એની લાઈફમાં એક નર્ચરિંગ અને મેન્ટરશિપની જરૂર હોતી હોય છે. આપણે જનરલી એ જે વ્યવસ્થા છે કાં તો ફેમિલી તમને નર્ચર કરે,
કાં તો તમારું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન નર્ચર થાય, કાં તમે કોઈ એવા ઇન્સ્ટિટ્યૂટ હોય પ્રોફેશનલ કે તમારી કોઈ સંસ્થા હોય. પણ વિચાર કરો કે ક્યારે એવું બને કે જ્યારે ગવર્મેન્ટ જે મોસ્ટ ઓમનીપોટેન્ટ અને ઓમની પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યુશન છે એ કોઈ ઇન્ડિવિજ્યુઅલને તમને જ્યારે નર્ચર અને મેન્ટર કરવા માટે એમના દરવાજા ખોલે, તો આઈ થિંક નથિંગ કેન બી મોર વેલ્યુએબલ દેન ધેટ. તો એક જે નર્ચરિંગ અને મેન્ટરશિપ ગવર્મેન્ટ થ્રુ જે મળે ફેલોશિપને, એ આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને એક બીજો એ પણ ગવર્મેન્ટ જે હોય છે ઇટ ઇઝ અ માઇક્રોકોઝમ ઓફ ધ સોસાયટી. કે એક તમારે આપણે ગુજરાતની અંદર 6 કરોડની વસ્તી છે, પણ એ 6 કરોડ માણસોને જો તમારે સમજવા હોય તો તમે જો સરકારને સમજો તો આઈ થિંક એ સરકાર એનું પ્રતિબિંબ હોય છે. રાઈટ. તો એ એક તમારા રાજ્યની પોતાની, તમારા કલ્ચરની, તમારા લોકોની, તમારા મુદ્દાઓની, ધરાતલના જે ઇશ્યુઝ શું છે એની, કારણ કે આ ખાલી એવું નથી કે તમે ગવર્મેન્ટની અંદર કામ કરો તો જ તમારે તમારા રાજ્યની સમજ હોવી જોઈએ. આજે ફોર એક્ઝામ્પલ હું વકીલ છું કે હું જર્નાલિસ્ટ છું કે ઇવન હું કોઈ મેડિકલ પ્રોફેશનલ છું, તો જ્યાં સુધી મને મારા સોસાયટીની, મારા સ્ટેટની, મારા એડમિનિસ્ટ્રેશનની જ્યાં સુધી એકદમ પકડ ના હોય સમજની, ત્યાં સુધી હું જસ્ટિસ ના કરી શકું એ જોબને. તો આઈ થિંક જે તે ફિલ્ડમાં પણ થી માણસો આની અંદર આવે અને પાછા જવાના હોય, તો એક તમારી જે કોમ્પ્રિહેન્સિવ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય, આઈ થિંક એ બહુ મહત્ત્વનું હોય છે. અને બીજું એ કે એક ક્વેશ્ચન આપણે આપણી જાતને પૂછીએ કે વોટ ઇઝ ધેટ વન થિંગ ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ચેન્જ ધ સોસાયટી ઓર ટુ ક્રિએટ એન ઇમ્પેક્ટ. તો મારા માટે તેનો એક જવાબ બહુ સિમ્પલ છે કે વન થોટ ઇઝ ઇનફ. એક અને હિસ્ટ્રી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધેટ. તમે હિસ્ટ્રીમાં તમે જુઓ, એક વિચારથી આખી હ્યુમન કાઇન્ડ ઘણીવાર બદલાઈ ગઈ છે. આપણે અત્યારે આ ઇલેક્ટ્રિસિટી જે લાઇટની અંદર બેઠા છે, લાઇટનું જે ઇન્વેન્શન છે ફોર એક્ઝામ્પલ, શું હતું? એક માણસને એવો વિચાર આવ્યો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી કેન બી કન્વર્ટેડ ઇન ટુ લાઇટ એનર્જી, તો એનાથી આખી લાઇટની એક ઇન્વેન્શન થઈ ગયું. તો આવી રીતે અનકાઉન્ટેબલ એવા વિચારો છે. તો તમારી પાસે એવા કોઈ વિચાર હોય, એને સૌથી વધારે ઇમ્પેક્ટફુલ બનાવવાનું કોઈ મીડિયમ હોય તો એ ગવર્મેન્ટ છે. રાઈટ. કારણ કે ગવર્મેન્ટ જે આપણે કંઈક કરતા ધરતા આપણા સમાજનું એ સરકાર છે. તો તમે તમારા આઈડિયાઝથી જે પણ તમારા સોસાયટી માટે, તમારા નેશન માટે, તમારા સ્ટેટ માટે જે પણ તમારા વિઝન છે, ડ્રીમ્સ છે, ગોલ્સ છે, રાઈટ, એ પૂરું પાડવાની અને એના ઉપર કામ કરવાની. પણ આમાં ઘણીવાર એવું હોય કે તમારે કોઈ એક દિવસમાં ઇમ્પેક્ટ તમને જોવા ન મળે, પણ ઇવન કોઈ એક લાર્જર એક જર્નીની અંદર તમે એક માઇનર રોલ પણ જો તમે પ્લે કર્યો હોય, તો આઈ થિંક એની જે વેલ્યુ છે ઇટ્સ ઇનવેલ્યુએબલ. રાઈટ. એક બીજી વસ્તુ એ કે એઝ અ CM ફેલો તમે એક ડિપાર્ટમેન્ટ, ઓલ્ધો તમને એક ડિપાર્ટમેન્ટ અલોટ કરવામાં આવે છે, બટ યુ આર નોટ લિમિટેડ ટુ ધેટ ડિપાર્ટમેન્ટ. જેમ કે ફોર એક્ઝામ્પલ CM ફેલોસનું જે રોલ હોય છે એ તમને એક CM ડેશબોર્ડ જે છે એમાં પણ યુ ગેટ અ ચાન્સ ટુ કન્ટ્રીબ્યુટ. પછી જે આપણું સ્વાગત પોર્ટલ છે, તો એમાં જ્યારે અમારે વિઝિટ થઈ હતી, તો એની અંદર થ્રુ ધેટ યુ કેન કન્ટ્રીબ્યુટ એન્ડ ગીવ યોર આઈડિયાઝ થ્રુ. પછી જે એક APRO યુનિટ હોય છે કે ભાઈ આપણે સરકારની જે IC એક્ટિવિટીઝ છે એની અંદર આપણે કેવી રીતે કન્ટ્રીબ્યુટ અને સરકારને સ્ટ્રેન્થન કરી શકીએ, ધેટ થિંગ યુ ગેટ ટુ વર્ક ઓન. અને બીજું એ કે એક આપણે જેને કહીએ ને કે બર્ડ્સ આઈ વ્યૂ ઓફ ધ ગવર્મેન્ટ. જેમ કે ઘણીવાર કેવું હોય કે એઝ અ નોર્મલ પર્સન અગર જો તમે સરકાર સાથે કામ કરતા હો, તો તમારું કામ અને તમારું જે અપ્રોચ છે ઇટ ઇઝ સ્પેસિફિક ટુ ધ ગવર્મેન્ટ, કે તમારું સ્પેસિફિક ટુ ધ ડિપાર્ટમેન્ટ જે તમે કામ કરતા હો. પણ CM ફેલોસ પાસે એ એક લેવરેજ હોય છે કે યુ નો ગેટ ધેટ 360 ડિગ્રી વ્યૂ ઓફ ધ ગવર્મેન્ટ, અને તમે તમારા ડિપાર્ટમેન્ટ્સથી ઉપર ઉઠીને પણ કન્વર્જન્સ વધારવા માટે, એક સિનર્જી વધારવા માટે, એક સાઇલોસ બ્રેક કરવા માટે યુ કેન કન્ટ્રીબ્યુટ ઇવન મલ્ટી સેક્ટરલ અપ્રોચમાં પણ. એટલે તમને જે તે વિભાગ આપ્યો છે એના પૂરતું જ તમારો રોલ નથી રહેતો, એ સિવાય પણ તમારે ઓબ્ઝર્વ કરીને તમે ઇનપુટ્સ આપી શકો. હા, ડેફિનેટલી આપી શકો. અને એમાં એક જે મેજર રોલ પ્લે કરે છે એ છે પિયર લર્નિંગ. જેમ કે આ ફેલોશિપનું જે સ્ટ્રક્ચર હોય છે, તે બધા ફેલોઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય. તો અમે એક એવું પણ મિકેનિઝમ ડેવલપ કર્યું છે કે ભાઈ ફેલોઝ જે છે તે મીટ વન્સ ઇન અ મંથ અને ડિસ્કસ અબાઉટ કે કોણ કયા ડિપાર્ટમેન્ટમાં શું કામ ચાલી રહ્યું છે, કરી રહ્યું છે, અને હાઉ વી કેન ઇન્ક્રીઝ ધ કન્વર્જન્સ. કે કોઈ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સારું કામ હાલતું હોય અને એમાં એનો જે કન્વર્જન્સ ને ટચ પોઈન્ટ ઓવરલેપ હોય એ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ટરનલ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. હા, એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, આઈડિયાઝ, અને જે પણ માઇનર વેમાં જો આપણે એક ગુડ આઈડિયા કેન ઇગ્નાઇટ અનધર ગુડ આઈડિયા, એના જેવું આપણે કહી. તો આઈ થિંક એ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. અને તો એવી રીતે જે CM ફેલોશિપનું જે ઇમ્પોર્ટન્સ છે, ઇટ્સ અગર એને સમઅપ કરવું હોય
તો બેઝિકલી કે એક તમારા આઈડિયાઝ આર, અને એક જે મેં કીધું એમ કે જ્યારે તમારા નામ આગળ CM એડ કરેલું હોય છે તો તમે જે આઈડિયાઝ આપો છો, તમારા જે ઇનપુટ્સ or સજેશન્સ હોય છે એને ગવર્મેન્ટના ટોપ મોસ્ટ લેવલ સુધી એ ફીડબેક લેવામાં આવે છે. અને ગવર્મેન્ટ ઇઝ વેરી ઓપન. રાઈટ. ખાસ કરીને જ્યારે યંગ ફેલોઝ એઝ કમ ટુ વર્ક વિથ ધ ગવર્મેન્ટ, ઘણા આપણને એવું લાગે કે તમને સિરિયસલી લેવામાં આવે કે નહીં. ઓલ્ધો કંઈ એવું નથી કે કોઈ ફેલોઝ જે છે કોઈ એના આઈડિયાથી એક દિવસમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ લઈ દેવાના છે. બટ સ્ટીલ ધ ગવર્મેન્ટ એન્કરેજીસ કે તમારા જે સજેશન્સ છે ફીલ ફ્રી ટુ શેર ઇટ એટ એની લેવલ. તો એ વસ્તુ છે. બીજી ફેલોઝ માટે જે એક લર્નિંગ એક્સપિરિયન્સ જે હોય છે, જે ગવર્મેન્ટથી મોટું કોઈ ઇન્સ્ટિટ્યુશન બીજું છે નહીં, તો એ એક છે. અને બીજો એ કે પિયર લર્નિંગ થ્રુ એક તમારા પોતાની ફિલ્ડથી ઉપર ઉઠીને પણ એક મલ્ટી સેક્ટરલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ગવર્મેન્ટ અને એક જે સાયલોસ બ્રેક કરવાનું જે એક રોલ હોય છે. તો આઈ થિંક એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ફેસેટ છે આખી વસ્તુનો. એક CM ફેલો તરીકેનો તમારો અનુભવ અને યુવા મિત્રો માટેનો કોઈક મેસેજ અમે જાણી શકીએ? મારા અનુભવની વાત કરું તો એક લાઇનમાં જો સમાપ્ત કરવું હોય તો મારા માટે તો ઇટ્સ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ. હું જે રાજ્યમાં જન્મો અને જ્યાં મોટો થયો, જ્યાં હું ભણ્યો, એ રાજ્યને સમજવાની અને એમના માટે એક જે પણ માઇનર કન્ટ્રીબ્યુટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી જે છે, આઈ થિંક ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને હું તો આને ફેલોશિપને એક્સપિરિયન્સને એક યોજનાની જેમ જોઉં છું. જેમ કે અલગ અલગ લાઈફની એસેન્શિયલ જરૂરિયાત પૂરી પાડવા માટે જેમ સરકાર યોજના લઈ આવતી હોય છે, જેમ કે ઘર છે, ઇલેક્ટ્રિસિટી છે, એજ્યુકેશન છે, તો આઈ થિંક આ યુવાનો માટે એક સૌથી મહત્ત્વની જે એક એસેટ હોય છે લાઈફનું, દેટ ઇઝ નોલેજ, એ આપવાની સરકારે એક આ યોજના જેવું હું તો એને માનું છું. અને ફેલોઝને એટલું જ કહીશ કે અત્યારે જે ગવર્મેન્ટ જે છે આપણી, આઈ થિંક જે મેં એક્સપિરિયન્સ કર્યું છે, ઇટ્સ વેરી ઓપન ટુ ન્યૂ આઈડિયાઝ, ઓપન ટુ ન્યૂ પીપલ અને ઓપન ટુ ન્યૂ એનર્જીસ, ન્યૂ અપ્રોચીસ. તો આઈ થિંક એ તકનો જે છે એ લાભ વધારેમાં વધારે ફેલોઝને લેવો જોઈએ. અને આની અંદર એવું નથી કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ગવર્મેન્ટની અંદર તમારે કામ કરવું હોય કે તમે કોઈ એવા ગવર્નન્સ એડમિનિસ્ટ્રેશનના બેકગ્રાઉન્ડમાંથી આવ્યો તો જ તમને આ ફેલોશિપ જે છે એ રેલેવન્ટ હોય. તમે કોઈ પણ તમારા એકેડેમિક કે પ્રોફેશનલ ફિલ્ડમાંથી તમે આવ્યા હો, ગવર્મેન્ટ જેમ એમ કીધું એ સર્વવ્યાપી છે, ઇટ્સ ઓમની પ્રેઝન્ટ ઓર્ગેનાઇઝેશન. એ કોઈ એવું સેક્ટર નથી જે ગવર્મેન્ટ ટચ નથી કરતું. તો જે તે ફિલ્ડમાંથી તમે આવ્યા હો અને તમારે એ ફિલ્ડમાં આગળ જે એક્સેલ કરવું હોય તો ગવર્મેન્ટ આને કામ કરવાનો એક્સપિરિયન્સ એમાં મદદરૂપ થવાનો જ છે. રાઈટ. તો આઈ થિંક ઇન ધેટ વે. અને તમે જેમ આગળ કીધું એમ કે તમારી જે ખાતાની ફાળવણી છે એ પણ એ રીતે જ થાય છે. તમને એ વિભાગમાં જ મૂકવામાં આવે છે જ્યાં તમારું ફોટે હોય. હા, એ રીતે તમને ઓપ્ટિમલી યુઝ એ લોકો કરી શકે તમારા આઈડિયાઝને. રાઈટ. મેક્સિમમ કોશિશ તો એ જ હોય છે કે રેલેવન્ટ હોય, પણ છતાં પણ જે મેં કીધું એમ કે કારણ કે ફેલોઝ એટલા બધા હોય છે, આપણે ડિપાર્ટમેન્ટ્સ જે છે બધાને એ પરમ્યુટેશન કોમ્બિનેશન બેસાડવું ક્યારેક પોસિબલ ન થાય. બટ છતાં પણ જેમ કીધું એમ કે ગવર્મેન્ટમાં CM ફેલોશિપનો રોલ છે, ઇટ ઇઝ નોટ ઓનલી લિમિટેડ ટુ વન ડિપાર્ટમેન્ટ. ઇટ ઇઝ જસ્ટ કે આપણે ડે ટુ ડે બેસિસ ઉપર મેજોરિટી તમારું ફોકસ એમાં તમારે કરીને કામ કરવાનું હોય છે. બટ મારું બેકગ્રાઉન્ડ આજે મારું રૂરલમાં ના પણ હોય ફોર એક્ઝામ્પલ, છતાં પણ ગવર્મેન્ટનું કામ એક જનરલિસ્ટનું હોય છે. અને ઇવન એઝ અ સ્પેશિયાલિસ્ટ રૂરલ ડેવલપમેન્ટ કોઈ ફિલ્ડ છે, ઇટ્સ નોટ ઓનલી અ વેરી ક્લોઝ ડોર ફિલ્ડ. આજે અ મેડિકલ પ્રોફેશનલ, ફાઇનાન્સ પ્રોફેશનલ, ગવર્નન્સ પ્રોફેશનલ, મીડિયા પ્રોફેશનલ કેન કન્ટ્રીબ્યુટ ટુ ધ ફિલ્ડ ઓફ રૂરલ ડેવલપમેન્ટ. તો જે ગવર્મેન્ટ કન્સલ્ટન્સીનો જે આખું સેક્ટર છે એની અંદર આઈ થિંક CM ફેલોઝ કેન હેવ અ વેરી ઓબ્વિયસ એન્ડ અ વેરી ડાયરેક્ટ રોલ ટુ પ્લે. પછી જેમ કે કોઈ સિવિલ સર્વિસીસની અંદર એમના એસ્પિરેશન્સ હોય તો એમની અંદર તો ઓબ્વિયસલી નેચરલી એક છે જે તમને ઇટ ગિવ્સ યુ ચાન્સ ટુ વર્ક ઇન ધ ગવર્મેન્ટ બિફોર યુ ગેટ ઇન ધ ગવર્મેન્ટ ઇન અ વે. પછી મેં કીધું એમ કે ઇવન ઇન્ડિવિજ્યુઅલ તમારે હાયર એજ્યુકેશન માટે, હાયર સ્ટડીઝ માટે જવું હોય તો આઈ થિંક ઇટ્સ અ કાઇન્ડ ઓફ એન્ડ પ્રેક્ટિકલ ઓન ફિલ્ડ ડેઝર્ટેશન. જે તમે રિસર્ચ પ્રપોઝલ તમારા રિસર્ચની ફિલ્ડમાં જવું હોય તો એમાં તમને એક પ્રેક્ટિકલી એક ઓન ગ્રાઉન્ડ એ તમારા ટોપિક કે આઈડિયા ઉપર તમને કામ કરવાનો મોકો મળે. અને જેમ પહેલાં આપણે વાત કરીએ એમ કે ઇવન તમે ગમે એ ફિલ્ડમાં તમારે જે જવું હોય, સો આઈ થિંક ધીસ એક્સપિરિયન્સ વુડ ઓનલી એનરીચ. અને મારા હું ફ્યુચર એસ્પિરેશનની વાત કરું તો આઈ થિંક મારો ઇન્ટરેસ્ટ હંમેશા આ એક પોલિટી, ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેટિવ રિસર્ચને ફિલ્ડમાં રહ્યો છે. તો આઈ થિંક એન્ડ CM ફેલોશિપ આઈ એમ 100% કન્વિન્સ કે વુડ પ્લે અ મેજર રોલ ઇન ગિવિંગ ફાયર ટુ ધ ડ્રીમ્સ ધેટ આઈ હેવ. So best wishes for your future.
એન્ડ થેન્ક યુ ફોર બિંગ ઓન ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. રાષ્ટ્રીય નવનિર્માણની જે મશાલ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2009માં વિજયાદશમીના દિવસે આ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપ શરૂ કરીને જગાવી હતી, તેને આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ કુશળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે અને આપણા યુવાનો આમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત સરકારના સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપના સર્વપ્રથમ પોડકાસ્ટમાં આપ સૌ અમારા સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.